સુરતના લિંબાયત વિસ્તારમાં બપોરના સુમારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સ્થાનિક લિસ્ટેડ બુટલેગર સુદામ પાટીલની તેના જ ઘર નજીક ચપ્પુના ઘા ઝીકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે। આ હત્યા પાછળ ધંધાકીય અદાવત કે પૈસાની લેતી દેતી મુખ્ય કારણ હોવાની પોલીસને પ્રાથમિક આશંકા છે। લિંબાયત વિસ્તારમાં રહેતો અને પોલીસ ચોપડે લિસ્ટેડ બુટલેગર તરીકે નોંધાયેલો સુદામા પાટીલ સોમવારે બપોરે અંદાજે 2 વાગ્યાની આસપાસ પોતાના મોપેડ પર કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો। તે પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો। તે જ સમયે 2 અજાણ્યા આરોપીએ તેનું મોપેડ અટકાવ્યું હતું। મોપેડ રોકાવાતા જ આરોપીઓએ સુદામ પાટીલ પર જીવલેણ હુમલો કર્યો હતો। ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા આ હુમલામાં સુદામાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। દિવસના અજવાળે ભરચક વિસ્તારમાં થયેલી આ હત્યાને કારણે સમગ્ર લિંબાયત વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે। ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સુદામ પાટીલ બુટલેગર હતો અને તેની હત્યા પાછળનો હેતુ ગેરકાયદેસર ધંધામાં થયેલી અદાવત અથવા કોઈ રકમની લેતી દેતી હોઈ શકે છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંડોવાયેલા 2 આરોપીઓ પૈકી એકની અટકાયત કરી છે। અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરી દીધી છે। લિંબાયતના સંજયનગર સર્કલ નજીકમાં એક સુદામ પાટીલ કરીને ઈસમનું મર્ડરનો બનાવ બનેલો છે। પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે। ડેડ બોડીને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ રવાના કરેલ છે અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।